ચલો તો હવે અંબાજીથી નીકળીએ છે. બોલ મારી અંબે. જય જય અંબે. તો મળીએ નેક્સ્ટ લોકેશન પર. અહીંયા જો ખજૂર બી મસ્ત કાઢેલા છે. ચલો આજ મસ્ત ખજૂર લાગેલા છે. સાબલી જ નહીં. ચલો વાટરના થઈને કાપી નાખે. અમે લોકો પહોંચી ગયા છીએ સાબલી, જ્યાં મહાકાળીમાં પાવાગઢથી રિસાઈને 500 વર્ષ જેવું થોડા જેવું. અહીંયા સંતાઈ ગયા હતા અને 500 વર્ષ જૂનું મંદિર છે. જો સાબલી. હા, સાબલી ઈડરથી 20 કિલોમીટર થાય છે. હા, હવે પેટ્રોલ પર કરી ઘર ચડવાનું હોય એટલે બધી પિકઅપ મારે ગાડી. जोर लगा के हेलो. ओहो हेलो. હે? जोरदार कोई हमें ना આવતું. આયા તારા દરબારમાં હોતા હોતા તને એ બોયરામ તે હી ગઈ. બહુ મસ્ત રસ્તો છે, એકદમ પથ્થર વાળો, બહુ જ ડેન્જર. ચોમાસામાં તો બહુ મસ્ત લાગે. ચોમાસામાં મસ્ત લાગે. એકાદી ઝાડ નીચે જ રાખજે. જો મને પાણી કેટલું મસ્ત છે. મહીસાગર ડેમ છે, તાપ બહુ જ છે. અને આ છે એન્ટ્રન્સ. જોઈએ બહુ પગથિયા ના હોય તો સારું. આ જો અહીંયા પથ્થર 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 છે. પથ્થર પણ કેટલે બધે પથ્થર ગોઠવા તઈ ઠેઠ ગયા છે. એક વાત સારી છે કે પગથિયા સારા છે અને બહુ નથી ચડવાનું. જો 1 વાગ્યો છે બપોરનો, સખત તાપ છે. વાહ, મંદિરનું એન્ટ્રન્સ છે. તો જો આ એરિયા, અહીંયા માતાજી પાસે જવાનું છે. અહીં સંતાઈને બેઠેલા છે. તો ચલો ત્યાં જઈએ હવે. બેઠેલા છે અઘરું છે. ઠંડક તો છે પણ આ મમ્મી વચ્ચે બ્લોકેજ જેવી થઈ ગઈ છે ને. ગણેશ માતાજી છે ને એકદમ બહુ ડેન્જર રીતે બેઠેલા છે. એ ભગવાન, માતા મારી, બહુ અઘરું છે. તો અહીંયાથી આ જુઓ માતાજી એકદમ પથ્થરોની વચ્ચે આવી ગયેલા છે રિસાઈને. અહીંયા છે માતાજીની અખંડ જ્યોત. જય મા કાલી. અહીંયા મંદિરની ઉપરથી બહારનો વ્યૂ દેખો, એકદમ મસ્તનો છે. તો અહીંયા માતાજીની સવારી છે, બહુ જ મોટું લાયન. અહીંયા પથ્થર એવો છે કે જ્યાં નગારાનો, ઢોલ નગારાનો અવાજ આવતો હોય એ ટાઈપનો રણકાર વાગે. તો હું તમને બતાવું. જો હવે ટ્રાય કરીશ કે બીજા પથ્થરમાં વાગે છે કે નહીં.
લાગે તો જો આમ ઢોલ નગાર પેલું ઘંટનાથ વાગતું હોય ને એવું આવે છે. આજે દર્શન મસ્ત રીતે અહીંયા થઈ ગયા છે, કોઈ ભીડ વગર. બાકી અહીંયા બહુ ભીડ હોય છે. જો સાંજે મસ્ત લાગતું હશે નહીં? એકદમ મસ્ત પવન આવે છે હમણાં બી. આજે દેખાય છે અહીંયા શિવજીનું સ્ટેચ્યુ બનાવવાના છે. 25 ફૂટનું શિવજીની મૂર્તિ બનાવવાના છે અહીંયા. ભલે 1:30 વાગ્યો છે, તાપ જોરદાર છે, પણ અહીંયા ઉપર આવ્યા પછી એટલી મસ્ત પવન આવે છે ને ઠંડક બી બહુ જ મસ્ત છે. જો સાંજે આવ્યા હોય ને તો ઓહો ફોટા જ ફોટા પડે. મેં તમને જે બતાવ્યું ને શિવજીની મૂર્તિ બનાવવાની છે એ આવી રીતે આદિયોગી જેવી બનાવવાના છે. બન્યા પછી બહુ જ જોરદાર થઈ જશે, કેમ કે લોકેશન જ એટલું મસ્ત છે. અહીંયા મંદિર પહેલાં જે અહીંયા આ જે છે એ ગોટા બહુ જ મસ્ત બનાવ્યા હતા, મજા આવી ગઈ ગરમ ગરમ ખાવાની. અહીંયા સાવલીમાં અમે લોકો પણ આ કેવો કલર કેરી ખાઈએ છીએ ને આ લોકો અહીંયા બરફ ખાય. લાંજો આ મીઠું એ બનાવી તો આવું કશું તરબૂચનું તો ઓરેન્જ બહુ મસ્ત. બોલ. આ મસ્ત દિલમાં ઠંડક થઈ ગઈ. મને તો બરફ કલર ના ખાવા, આટલી બધા તડકા લીલો ના ખાવા. અહીંયા સાવલીમાં પૌરાણિક કથા પ્રમાણે પતઈ રાજાએ માતાજીનો પાલવ પકડ્યો, ત્યાંથી રિસાઈને અહીંયા આવી ગયા હતા 500 વર્ષ કે જે હોય તે વર્ષ પહેલાં. અને એમાં એવું છે કે અહીંયાથી સુરંગ નીકળે છે ને તે કોલકાતા બી જાય છે. મહાકાળી પાવાગઢથી આવેલા છે, એટલે પાવાગઢ હોય છે ને અહીંયા પણ છે. અહીંનો રસ્તો થોડો ડેન્જર છે, એટલે જેવા તેવા ડ્રાઈવર ના ચાલે. ચાલુ ચીલા અહીંયા કેમ કે વન વે એવો છે ને કે અમે કોઈ આવી જાય ને તો કશું ના થાય. જો આ વાળો બહુ ખતરનાક છે. જો ટર્ન છે ને એટલી મહેરબાની છે. ચડ્યા તો કશું અમે નહીં આવ્યું, ઉતરે તો કશું માતાજીની હિંમતનગર આપણે હિંમત કરો. અમે લોકો હાઈવે પાસે ઊભા રહી અને છાસ અને આવું ટમટમ જેવું બનાવીને ખાઈએ છીએ, બેલ જેવું. જો ખબર નહીં કોના ખેતરમાં બેઠા છે તે બી. તો મસ્ત બધે ફરીને આવી ગયા. અંબાજી બી મસ્ત દર્શન થયા, ગબ્બર બી મસ્ત દર્શન થયા. અને નવી જગ્યા સાવલી જ્યાં મહાકાળીમાં રિસાઈને જતા રહ્યા હતા એ વાળી જગ્યા તો એકદમ માઇન્ડ બ્લોઈંગ હતી. અને આવતા આવતા એવી લૂ લાગી ગઈ હતી કે મોશન લૂઝ થઈ ગયા હતા. પછી તો વાત જ નહીં પૂછવાની, હોટલે ઊભી રાખવી પડતી હતી. બાપા બહુ તાપ હતો, બહુ જ. તો કંઈ નહીં, આજે તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.